દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરતમાં મહિલાની સુરક્ષા માટે ચણિયા ચોળી પહેરીને નવરાત્રી ગ્રાઉન્ડમાં સી ટીમ રહેશે હાજર. સુરતમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસની ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ વચ્ચે રહી ગરબા રમશે. સુરત મહિલા પોલીસે મહિલાની સુરક્ષા માટે અલગ અલગ 37 જેટલી સી ટીમ તૈયાર કરી છે. ટ્રેડિશનલ કપડાં સાથે સી ટીમ પુરુષ કપડાં પણ પહેરી ખેલૈયા બની ગ્રાઉન્ડમાં થતી અપ્રવૃત્તિ સામે વોચ રાખશે. નવરાત્રી ગ્રાઉન્ડમાં અસામાજિક તત્વો દ્વારા મહિલાને શારીરિક છેડછાડ અથવા હેરાનગતિ કરતી દેખાશે તો સી ટીમને તેને તાત્કાલિક ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી જેલના હવાલે કરશે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. મહેરબાન સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત સિટીમાં સી ટીમ 35 થી 37 સી ટીમ કાર્યરત છે ઓલરેડી. એ સી ટીમ આ વખતના નવરાત્રિમાં દરેક મહિલા અને દરેક દીકરીઓ સુરક્ષિત રીતે નવરાત્રનો તહેવાર ઉજવે, ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે સી ટીમ કાર્યરત રહેશે. આ સી ટીમની દરેક મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે. આ સી ટીમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ અથવા અમુક જેન્ટ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમાય છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓ ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે. તેમજ અવાવરૂ જગ્યાએ જ્યાં સુનસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે. અને 181 અને 100 નંબર પણ આવા વખતે કાર્યરત રહેશે, કારણ કે જ્યારે કોઈક મહિલા પાછી ઘરે જતી હોય, દીકરી ઘરે જતી હોય અને એમને કોઈની પાસેથી અસુરક્ષિત લિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે. જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ 100 નંબર અથવા 181 અભય પર કોલ કરશે તો તેઓને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટે પોલીસ